હલો, સિંઘાનિયા ઓફિસેથી બોલો. હા 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 હા, બિગ બીમાંથી બોલું છું. હા, તો પેલું પેમેન્ટનું શું કર્યું પછી? ઓકે ઓકે. હા, તો મારા માણસને મોકલું છું 11 વાગે. ઓકે, થેન્ક યુ સર. હા, સવારના પોરમાં મને અહીંયા હું બોલાવ્યો. એક મિનિટ, તારું કામ છે ને એટલે બોલાવ્યો છે. હા બોલો, જે હોય એ મારે મોડું થાય છે. તારે આમે મોડું જ થાય છે ને. જલ્દી બોલો ને હવે, હું એમ કહું છું. બોલો. આ શું કરે છે તું ઘરમાં? શું કરું છું? રાત્રે કેટલા વાગે આવેલો ઘરે? 12 વાગી ગયા તા, બોલો. આ બધી વાત છે ને ઘરે નહીં થાય ને, એટલા માટે મેં તને મારી ઓફિસે બોલાવ્યો છે. હવે સમજી લેજે, હા તારી વહુના દેખતામાંથી છે ને ઘરે વાત નહીં થાય, એટલે મેં તને બોલાવ્યો છું. કઈ વાત હવે તું આ ઓફિસ ક્યારથી જોઈન કરે છે અને આ કાર્યભાર ક્યારથી સંભાળે છે તું? ભાઈ હવે તમે તો સંભાળો છો, મારે સંભાળવાની શું જરૂર છે? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે અશોક. હા. હવે છે ને સમય તારો પૂરો થઈ ગયો છે. હવે રખડવાનું બંધ કર અને આ ધંધામાં ધ્યાન આપ. આટલો મોટો બિઝનેસ છે ને એ બધો તારે સંભાળવાનો છે. હવે મારે કાંઈ નથી સંભાળવું. તો તારે શું કરવું છે? હું મારી રીતે જીવવા માંગુ છું, સમજ્યા? અને હું કાંઈક એવું કરીશ કે બધાય જોતા રહી જાય. એ હું હા માવા ખાઈ ખાઈને હા કેવી કેવી વાસ આવે છે તારા મોઢામાંથી, ખબર છે? લે, તે માવો ખાવી તો માવાની જ વાસ આવે, કઈ માવો ખાવી તો કઈ સ્પ્રેની વાસ ન આવે. ચલો અશોક, આ તને છેલ્લી વાર વોર્નિંગ આપી લઉં છું. જો મારી સલાહ સમજવી હોય ને તો સમજી લેજે. હવે બોલો. લાસ્ટ વોર્નિંગ છે. હવે તો કાલથી ઓફિસ જોઈન કરી દેવાની છે અને આ બધું ધ્યાન તારે રાખવાનું છે ઓફિસનું. ઓફિસમાં છે ને હું નથી આવવાનો, ધ્યાન નથી રાખવાનું. તો રખડા કરવાનું ક્યાં સુધી રખડશે તું? જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. હે હા. હવે તારી મજા છે ને હવે પૂરી થઈ જશે. જો તું આવું ને આવું કરીશ ને તો હું તને ઘરમાં પગે નહીં મૂકવા દઉં, ઘરની બહાર કાઢી મૂકીશ. તારા જેવો તો છે ને હું કેટલા ખરીદી શકું છું તને ખબર છે? તારા કરતા ને કેવા કેવા લોકોએ જોબ કરે છે આપણી ઓફિસમાં. મને બધી હા. ખબર છે હવે, બરોબર. અને તમે આ ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરો છો તો હું તમારો છોકરો છું. હા તો છોકરો હોય તો શું થઈ ગયું? હું તને ઘરની બહાર નહીં કાઢી મૂકું? તું એમ માને છે? હા, હું એમ માનું છું, કારણ કે મને ખબર છે કે તમને છે ને તમારી આબરૂ વધારે વાલે છે. વાલી છે, વાલી, વાલે નહીં, વાલી છે. તો તને એ જ કહું છું ને કે તને જો મારી આબરૂની ખબર હોય ને તો તું તારી વેલ્યુ પણ સમજતો થઈ જા. હવે હજી તારી પાસે સમય છે. નહીં, હજી તો સમય છે, એટલે હજી સમય છે એટલે જ હજી નથી જોઈ જ થયો ને, નકર તો થઈ ન જાવ. હે છો અશોક, હવે રાત્રે આવું છે ને ઘરમાં પત્નીને મૂકીને રાત્રે 12 વાગ્યા સુધી બહાર બેસવું, માવા ખાવા, સિગરેટો પીવી, રખડપટ્ટી કરવી અને બીજું શું શું પીવું ને શું શું ખાવું ફરવું ને, આ તારા માટે યોગ્ય નથી ને આપણા માટે યોગ્ય નથી. ભાઈ હું યોગ્ય છે ને હું નહીં, મને બધી ખબર પડે છે. હા પપ્પા, હા ભણતો તો ત્યારે તમે મને નકરું ટોર્ચર કરતા કે ભણવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે. અત્યારે હવે ભણવામાંથી બહાર આવી ગયો, હે એનો તો જુઓ કે ઘણો સમય થયો, પણ તોય હજી ટોર્ચર ચાલુ જ છે. તે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે તો આ ખુરશી પર બેઠો હોત. મારે એ ખુરશી ઉપર નથી બેહવું, મારે બહાર બાકડા ઉપર બેહવું, બાકી એ ખુરશી ઉપર નથી બેહવું. અશોક તને હવે છે ને વધારે મારાથી ઘરે કહેવાતું નહીં, એટલે હું તને એક સમજાવી દઉં છું કે જે કંઈ થયું હોય એ બધું ભૂલી જા. બધું તારું જ છે અને તારે જ વાપરવાનું છે ને તારું જ છે. આ તો પછી મારી ઉપાધિ તમે શું કામ કરો છો? મારું જ છે તો. તું જો નહીં માનશે ને તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ અને તને એક ફૂટી કોળી વાપરવા પણ નહીં આપીશ. અત્યારે તો હું તને આપું છું ને, તને વાપરવા પણ નહીં આપીશ. પછી જ્યારે તું બહાર જશે ને ત્યારે તને ખબર પડશે કે કેમ પૈસા ભેગા થાય ને કેમ બાપના પૈસે લીલા લહેર થાય, એ તને પછી ખબર પડશે. જેમ થાય એમ, સમજ્યા? જેમ ભેગા થાય એમ આપણે તે ભેગા કરી લઈએ. અને આ બધું તમે તો કાંઈ હારે લઈને જવાના નથી, આ બધું મારું જ છે. હે નહીં રહે તારું. હું તને 1 પણ રૂપિયો નહીં આપીશ. હું આ મારી માલ મિલકત છે ને બધી દાનમાં આપી દઈશ, કોઈ મંદિરમાં આપી દઈશ, કોઈ અનાથ આશ્રમમાં આપી દઈશ, કોઈ ગરીબ માણસ કોઈ ખાતા હશે ને ત્યાં આપી દઈશ, પણ તને નહીં આપું, યાદ રાખજે. મને તમારી વાત બહુ ગમે કે આ મિલકત પ્રોપર્ટી તમે મંદિરમાં દાન આપી દેહો, આશ્રમમાં આપી દેહો, પણ આ છોકરો અહીંયા ભૂખ્યો મરતો હોય ને તમે ન્યા દાન દેવા જાવ તો હું આ ભગવાન સ્વીકાર કરશે? ન કરે. તું આ પરિવારમાં છે ને, પરિવારમાં પેલા પરિવારનું સારું કરે પછી બહાર સેવા કરવા જવાય.
તું મારી સામે બોલે છે, તું મને શીખામણ આપે છે. હા, હું તમને શીખામણ આપું. અવાજ નીચો કર. જો આ રીતે રહેવું હોય ને તો મારા ઘરમાં તારી કોઈ જગ્યા નહીં મળે. સમજી ગયો છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું. હું આ ઘરે નથી આપતો, હું ઘરે તને વોર્નિંગ નથી આપી શકતો તારી પત્નીની સામે, પણ હવે એવી દિવસ દૂર નથી કે હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. આ બધાય હામું જોવે છે, આ તમારા બધાય માણસો, એટલે હળુ હળુ બોલો. ગેટ આઉટ માય ઓફિસ. સાલો સમજવાનું નામ જ નથી લેતો. આટલું બધું સમજાવું છું કે ધંધામાં ધ્યાન આપ, બિઝનેસમાં ધ્યાન આપવા નહીં. કેટલો સુંદર મજાનો દિવસ લાગે છે આજે. એકદમ હરિયાળી તો છે જ, એની સાથે સાથે વાતાવરણ તો જો કેટલું. અસ્કા, હા ક્યાં જસ? અહીંયા તો હા બોલો. હા વળી બેગ લઈને ક્યાં જાશો? હા, ફરવા જાઉં છું. અરે આવું વાહ. છે? મારે નથી આવું. હવે આટલી ઉંમરે ફરવા જઈશ ને તો ગામ વાતું કરશે. એક તો ટાટી હાલતા નથી અને એમાંય આ મા દીકરો ફરવા વયા ગયા. હે, હું ફરવા નથી જાતો. હું છે ને આ ઘર છોડીને જાઉં છું. આ નાનપણથી મજાક કરવાની આદત તારી હજી નથી ગઈ. મજાક નથી કરતો હું, હાસું બોલું છું. તમને ખબર છે મારા બાપે મને આ ઘરમાં રહેવાની ના પાડી દીધી છે. હવે મારી છે ને એને જરૂર નથી. એ ભાઈ, આ હું વાત કરે છે તું? હા, તારા બાપાને તારી જરૂર નથી એવું કે તે કેમ વિચાર લીધી કે? આખી ઓફિસમાં કેટલા માણસો કામ કરતા હતા, એની સામે મારું અપમાન કર્યું. મોટેથી મને ખીજાયા. બધાય મારી હામું હામું જોતા હતા અને છેલ્લે તો એમ કહી દીધું કે તો તું ઘર છોડીને જતો રહે. એટલે એના મનમાં સમજે છે હું. એ તો એના મનમાં બરાબર સમજે છે, પણ તું તારા મનમાં જે સમજે છે ને એ ખોટું છે. હું એમ કહું છું કે હવે પરણી ગયો છે, તારી બાયડી છે, તને એટલો તો વિચાર આવવો જોઈએ કે અત્યાર સુધી તે કાંઈ કામ કર્યું નથી તો તારા પપ્પાને એવી ઈચ્છા હોય કે એની સાથે બેસીને તું એની હેલ્પ કર. કમસે કમ ઓફિસે જઈને શાંતિથી બેસે ને તોય તારા પપ્પાને એમ થાય કે ના મારો દીકરો બેસે તો છે, એમાં કંઈક શીખવા મળશે તને. શાંતિથી એની પાસે હું બેહવા રાજી જ નથી. પણ સમજ્યા કેમ? તમે? બસ એમ એની સામું જોઉં ને મને ક્રોધ ચડે છે. અને તમે આ મારા લગ્નની વાત કરો છો ને કે હમણાં જ લગ્ન છે, હા. તો અત્યારે મેં જોયું મારા ઘરવાળી ઘરે નથી. હમણાં હું ફોન કરે એટલે એ ક્યાં કહેશે તેને લઈને વયો જાય. સમજ્યા તમે? બાકી હવે છે ને મારે આ ઘરમાં રહેવું જ નથી. આવ હસકા, તું આવા વિચાર ક્યાંથી કરવા માંડ્યો છે હલકા? હા, હે? મારો બાપ અહીંયા આખી સોસાયટીમાં મારું અપમાન કરે અને આજે તો હદ થઈ ગઈ. આજ ઓફિસમાં એટલે એના મનમાં શું સમજે? બાપ છે, બાપ તો ગમે ત્યાં છે ને અપમાન કરે ને તો આપણે સારા માટે જ કરતા હોય. અને સાંભળ, દીકરો છો એનો, દુશ્મન નથી. તારે ક્યાંય નથી જવાનું. બેગ છે ને રૂમમાં મૂકી દે અને શાંતિથી ઘરમાં રહે. મારે છે ને નથી શાંતિથી રહેવું. પણ શાંતિ હવે આ ઘરમાં મારા માટે નથી. શાંતિ હવે બહાર છે એટલે બહાર જ રહું. હસકા, આ મગજ શાંત રાખ. હવે છે ને બોલવાનું બંધ કર અને છે ને તારે અહીંયા જ રહેવાનું છે ને તારા પપ્પાની સાથે તારે ઓફિસે જવાનું છે અને હું તારા પપ્પાને સમજાવી દઈશ. નહીં, મેં કીધું ને કે મારે એની ઓફિસમાં કામ જ નથી કરવું. બસ. તો રખડીશ. હા, રખડી. આજે અમે છીએ અને કાલે નથી, સમજો? ક્યારે કોનું શું થાય ને એ ખબર નથી, એટલા માટે તને કામ ધંધે ચડાવવા માટે તારી સાથે આવું વર્તન કરતા હોય. તો કામ ધંધો કરાવવા માટે આવું વર્તન ન કરાય. કોકને છે ને પ્રેમથી સમજાવાય. તો પ્રેમથી તને કેટલી વાર સમજાવ્યો છે, એ મારા નજરની સામે છે. એ ખોટું ન બોલતો હસકા. એ બધી વાત સાચી, પણ હવે જે લીટો લાગી ગયો ને એ લાગી ગયો, હવે એ નહીં ગુહાય. દીકરા થઈને રહેવાય. તું બાપને આ બાપ થઈને રહે ને તો ક્યારેય મેળ નહીં આવે. મેળ તો હવે હું નો આવે. હે, મેળ બધાય નો આવે. બધાય ઝૂંપડામાંય રહેશે અને મેલમાંય રહેશે. બધાય પોતપોતાની રીતે છે ને જિંદગી જીવે જ છે. અને હા, થોડુંક એ વધારે ભણેલા છે ને એટલે મને એમ કહેતા હતા કે તે ભણવામાં ધ્યાન ન આપ્યું. બરાબર જ છે. આ ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે દિવસ નહોતા. તારા પપ્પાનો બધું બિઝનેસનું સંભાળી લે. હવે આવડાવડા છોકરા તો જો એના પપ્પાને ઘરમાં બેહાડ નિવૃત્ત કરી દે છે અને આખો બિઝનેસ છોકરા સંભાળ લે છે અને તું એની આરે ઓફિસના બાજુમાં બેસાય રાજી નથી. રાજી છે ને ન્યા થાવી જ્યાં આપણું માન હોય, સન્માન હોય, પ્રેમ હોય, લાગણી હોય, પણ મારા બાપમાં આમાંથી એકય વસ્તુ મારા માટે છે જ નહીં.
પ્રેમ લાગણી સન્માન એ બધું માવતર ત્યારે આપે કે દીકરો જ્યારે 2 રૂપિયા રડીને આપે. આ હગો દીકરો હોય ને તો કમાઈને ના આપે ને તો હારો ન લાગે. એ બધી છે ને ખાલી કહેવત છે, સમજ્યા? આ બધું મારું તો છે જ, પણ નહીં, એને તો દાન કરી દેવું છે. મને કહે કે આ બધું તારું નથી હોય, એમ નહીં સમજતું કે હું આ બધું તો દાનમાં દઈ દેવાનું છે. એટલે ભલે એ દાનમાં દઈ દેતા. દાનમાં એ ખાલી તને કહેતા હોય એમને, કેમ કે તું કામ નથી કરતો ને એટલે. આ કામ કરતો હોત ને તો આવી કોઈ જાતની માથાકૂટ ન થાય ઘરમાં. અને તારી બાયડીને જો ખબર પડશે કે તું કામ ચોર છો ને તો પછી મૂકીને વહી જાય. કઈ ક્યાંય નહીં જાય, સમજ્યા? એને શરમ આવે, હા સમજ્યા તમે? પણ મારા બાપને જરી કઈ શરમ નથી. અસ્કા, હા, હા મગજ તારું શાંત રાખ. અને એમ કહું છું કે હું તારા પપ્પાને એમ સમજાવવાની કોશિશ કરીશ. એ નથી સમજે એવા, સમજ્યા તમે? એટલે હવે છે ને મારે અહીંયા રહેવું જ નથી, હું જાઉં છું. પણ મારી વાત તો સાંભળ અસ્કા. અરે અંકલ, બોલો ને, કેમ આમ અચાનક મને બોલાવ્યો? કંઈ કામ હતું તમારે? હા બેટા, તારું કામ હતું ને એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે. હા તો બોલો ને, શું કામ હતું? તને જોઈને મને બહુ ખુશી થાય છે કે તું કેટલી બધી મહેનત કરે છે, કેટલું બધું કામ કરે છે, પાર્ટ ટાઈમ જોબ કરે છે. તો આ બધી વાત તું તારા મિત્રને કેમ નથી સમજાવતો? એટલે કે મારા અશોકને તું કંઈ સમજાવતો હોય તો. જો અંકલ, મેં અશોકને ઘણી વાર કીધું છે કે તું પહેલાં તો ભણવામાં સરખું તે ધ્યાન ના આપ્યું, એટલે તું સરખી રીતે ભણી પણ ના શક્યો. અને અત્યારે તારા લગ્ન પણ થઈ ગયા છે અને તું તારા પપ્પાને મદદ પણ નથી કરતો. આ તારા પપ્પા અવારનવાર એમની ઓફિસે તને કામ કરવા માટે બોલાવે છે, એમનો સાથ આપવા માટે બોલાવે છે, પણ તું ત્યાં પણ નથી જતો. શું કામ આવું કરે છે? પણ તમારો દીકરો એટલે કે મારો મિત્ર અશોક કંઈ જવાબ જ નથી દેતો. એ બેટા મને ત્યાંથી જ કહે છે કે મને જે યોગ્ય લાગે છે ને એ જ હું કરું છું. એટલે મને છે ને હા, મારા પપ્પાના બિઝનેસમાં કોઈ રસ નથી. મારે જ્યારે પણ કંઈ કરવું હશે ને હું પોતાનું કરીશ, એવું મને કહે. અરે બેટા, પણ એને સમજવું જોઈએ ને. મને સમજાવીને થાકી ગયો છું. બધો બિઝનેસ એ સંભાળી લેતો હોય તો મારે શી જરૂર છે કામ કરવાની? એટલે તને હું કહું છું બેટા કે તને કંઈક સમજાવ, અને એને ક્યાં તકલીફ છે તો મને કહે. જો અંકલ, સાચું કહું ને તો મેં તો એને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ એની સંગત છે ને બહુ ખરાબ છે. હા, ઘણા ખરાબ મિત્રો સાથે રહે છે. હા, પાર્ટી કરવી, રખડવું, કામ ધંધામાં ધ્યાન ના આપવું. હું તો એને દર વખતે સમજાવતો હોય, એની મિત્રતા જ લફંગા લોકો સાથે થઈ ગઈ તો કેવી રીતે સુધરે? છતાં પણ હું એને સમજાવવાની તો પૂરેપૂરી કોશિશ કરું છું કે જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ તું બરબાદ થઈ જઈશ. ના ઘરનો રહીશ, ના ઘાટનો, કંઈ કામનો નહીં રહીશ. ઓલું કહેવાય ને કે જિંદગીમાં પહેલાં મહેનત કરી હોય ને તો પાછળથી જિંદગી તમે શાંતિથી અને ખુશીથી વિતાવી શકો. મેં તો એને ઘણી સમજાવવાની કોશિશ કરી કે આમને એમ તારી જિંદગી ખરાબ થઈ જશે, તું સમજી જા. બીજું તો હું એનો મિત્ર છું, વધારે સમજાવીને કેટલુંક સમજાવું? માણસમાં ખુદમાં થોડીક સમજવાની કળા હોય ને તો એ સમજી શકે, પણ જે માણસને સમજવું જ નથી એને તમે કેમ સમજાવશો? પણ બેટા, હું તારા પાસે જ વિશ્વાસ લઈને આવ્યો છું કે જે કાંઈ ફરક લાવશે ને કદાચ તું જ કરી શકશે અને તું જ એને બદલાવ લાવી શકશે. એટલે હું તને વિનંતી કરું છું કે એને સમજાવવાની કોશિશ કર. ને જો કંઈ પૈસા જોઈતા હોય ને તો હું પણ તને આપીશ. કંઈક એને બિઝનેસ કરવો હોય, સાઇટ કરવો હોય તો પણ મને વાંધો નહીં મળે. પણ એક ધંધો કરે ને તો કંઈક ને કંઈક કામ કરશે ને તો એના માટે સારું રહેશે. સારું અંકલ, તમે ચિંતા ના કરો, હું મારી રીતે અશોકને સમજાવવાની કોશિશ કરીશ. કહીશ કે તું સુધરી જા ને તારા પપ્પા જેમ કહે છે ને એમ કરવાના. હા ચલો, હવે મારે થોડું કામ છે તો મારે જવું પડશે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, હાલ. હાલ? હા, ક્યાં હાલ? હવે છે ને આપણા માટે આ ઘરમાં જગ્યા નથી. કેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું કે આ આપણા પપ્પા છે ને એણે આપણને ઘરેમાંથી બહાર કાઢી મૂક્યા છે. એટલે મને કાઢી મૂક્યો છે, બરોબર? એટલે તારે મારે યારે આવવું હોય તો આવ, ન આવવું હોય તો કંઈ નહીં, તો નકર હું એકલો જાઉં. આવી કેવી વાત કરો છો? એમ કઈ થોડું ઘર છોડીને જતા રહેવાય? અને આ ઠેલા વેલા લઈને તમે નીકળી ગયા, કહ્યું અને તમે નીકળીને ચાલવા માંડ્યા એમ? જો હું બધુંય સહન કરું
પણ આ મારા બાપે મારું જે અપમાન કર્યું છે ને એ મારથી સહન ન થાય, સમજી? કે બાપ છે તો કે એમાં શું છે? લો, બાપે અપમાન કર્યું એટલે નીકળીને ચાલવા માંડવાનું. આમ બધું પડતું મૂકીને ના જવાય. આ તમે જ્યારે લગ્ન કરીને લાવ્યા હતા હા. ત્યારે તો તમે મને કહ્યું હતું ને કે હું તો આમ નોકરી કરું છું ને આમ કમાઉં છું ને તેમ કમાઉં છું. એય! હવે શું? ચૂપ! જી છે ને એ અત્યારે શું ને એવો શું, બરોબર? તારે શું કરવાનું શીખે. અને બીજી વાત એ કહું કે પપ્પાએ તારી સામે મારું અપમાન કર્યું છે બહુ મોટું. મને કોઈ દી ગાડી નથી આપી અને તને આ ગાડી આપી દીધી. હા તો આપે, આ ઘરની વહુ છું તો આપી લો. અને મારી ગાડી એ તમારી ગાડી ને તમારી ગાડી મારી ગાડી. એમાં શું ગાડી નથી આપીને અપમાન કરી નાખ્યું? લો, અપમાન જ કર્યું છે ને. હે, જ્યારથી ભણતો હતો ને ત્યારથી અપમાન ચાલુ જ છે. આ તમે બેગ કાઢો ને. આ લાવો, કશે જવાનું નથી થતું. તને કીધું ને જવાનું જ છે. તારે આવવું હોય તારે તમ તારે, ન આવવું હોય તો કાંઈ નહીં. ના રે, આ બધું છોડીને થોડી કઈ હું આવતી હોય. અને હું નહીં, આપણે નથી જવાનું એમ કહું છું. આ મમ્મી અને પપ્પાને કોણ સંભાળે ઘરે? એમનું કોણ ધ્યાન રાખશે? આપણે અહીંયાથી જતા રહીશું તો? ઓહો, હવે સમજાણું કે પપ્પાએ હા, તારી હારે જ કેમ લગ્ન કરાવ્યા. કારણ કે પપ્પા જેમ કે એમ તું કરતી જા. અશોકને સમજાવવાનો ફલાણું ઢેકડું, પણ તે પપ્પાની જેમ ચોપડી જ ચાલુ કરી. હે, એટલે તું ને પપ્પા બે એક જ સૌ. આખું ઘર મારી વાંહે પડી ગયા સૌ. કોઈ વાહે નથી પડ્યું. આ તમે ખોટાળા છો, આ ખોટું બોલો. આવું કહેવાની જરૂર ક્યાં હતી તમારે? પહેલા લગ્ન પહેલા જે તે ચોખવટ કરવી હતી ને. અને અત્યારે રહી રહીને બધું આ નવું ઊભું કરો છો ને જાઓ છો પાછા. ચાલો ઘરે ચાલો. પણ આપણે ક્યાં તાણ છે? હે, કામ કરવાની મારે કઈ જરૂર છે? આ પપ્પા તો જાય છે, ઓફિસ સંભાળે છે. પણ હું એમ કહું ઘરે ચાલો ને બાપા. તું ખાલી મને છે ને 5 વર્ષ હે સમજો પપ્પા ધંધો કરે છે ને એન કરતા હું સારો ધંધો કરી. બસ હા તે આપ્યા 5 વર્ષ. ચાલો ઘરે અરે ચાલો. અહીંયા નથી રહેવાનું આપણે. હું તને એમ કહું છું, તો બીજે ક્યાં રહેવાનું? ગમે એના રહી લેવું. છે હાથમાં કઈ રૂપિયા પૈસા છે? રૂપિયા આપણે જ્યારે જન્મ લેવી ત્યારે આપણે પાસે રૂપિયા હોય છે નહીં ને? બધુંય થઈ જાય. આ છે, આ મા બાપે આપેલું છે આટલું, તો આ બધું મૂકીને તમે જતા રહેશો? આ કોણ વાપરશે પછી? હે, આશ્રમ વાળા સમજો એ છે ને કહેતા તમારે આ બધું દાનમાં દઈ દેવું છે. એટલે એ છે ને આશ્રમ વાળા વાપરવાના. આ આપણી હાટું કાંઈ નથી. એટલે તો કહું છું કે આ ઘરમાં હવે આપણે નથી રહેવું. તમારે તો છે ને ભેંસ આગળ ભાગવત છે. હું એમ કહું ચાલો ને બાપા, આમ ઘર મૂકીને ના નથી જવાય. આવું તને કીધું ને. અને છે ને તું આ ઠેલાને તો અટતી જ નહીં, બરોબર? ઠેલો એકવાર ખંભે નાખ્યો ને એટલે વાત પૂરી. તને ખબર છે ને પહેલેથી કે હું બહાર દોસ્તાર હારે ફરવા જાઉં ત્યારે પણ હું એમ જ કહું છું કે જો હવે ટિકિટ બુક થઈ ગઈ હોય ને અત્યાર સુધી કોઈ દી કેન્સલ નથી થઈ. એટલે આ ઠેલો અહીંયા ચડ્યો છે ને તો હવે જ્યાં સુધી મારો મકામ પૂરો ન થાય ને ત્યાં સુધી ઠેલો ન ઉતરે. કયું મકામ, કયું કામ પૂરું કરવા જાઓ છો એ તો કયો? આ હાથમાં રૂપિયો નહીં, પૈસો નહીં, કઈ નહીં ને નીકળીને ચાલવા માંડવાનું. વાત જ- એમ ના જવાય. વાત જ એ છે. મારી વાત સાંભળ. આ નવો જન્મ થયો હોય ને એવું મને લાગે છે. અત્યાર સુધી હું આ બંગલામાં રહ્યો છું ને, હવે હું દુનિયામાં જોઉં કે હું હાલે છે હું નહીં. હે, અને હું એવા કામ તો કરે જ નહીં કે મારું ક્યાંય અપમાન થાય. હા, મારો બાપ થઈને મારું અપમાન કરી ગયો. સાંભળો, હું કહું, આ મા બાપ બોલે ને એને અપમાન ન કહેવાય. મા બાપને આપણને બોલવાનો હક હોય. અને પપ્પા બોલે આમાં શું ખોટું લગાડવાનું? કીધું ઘરમાંથી નીકળી જાઓ એટલે કે આપણે થોડું જતું રહેવાય. તમે ચાલો, હું કહું છું તમને. અને હું ક્યાંય નથી આવવાની હો. ઓહો, લગ્ન થયા ત્યારે તો તું હું બોલતી હતી કે હું તમારા ડગલે ને પગલે જ હાલે. તું તો આ ગાડી મળી ગઈ તો હવે તો તું હાલો ઘરે હાલો. આમ આવું હોય તો બોલ, બાકી હું આમ નથી આવવાનું. બોલ્યા હતા તમે ઘણું. તમે કર્યું કઈ? હું નથી આવવાની અને તમે નથી જવાનું. હું તો કહું ચાલો એમ. નથી જવાનું એટલે હું કશે નથી જવાની. આ મમ્મી પપ્પાને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. તમારે જવું હોય ને તો તમે જાઓ. કાંઈ વાંધો નહીં, બરોબર? મારો બાપ તો મારો નો છો, પણ આ જેની હારે મેં હાથ ફેરા લીધા એ મારી નો થઈ. કાંઈ વાંધો અરે હું તમારી છું. અરે મારી વાત તો મારે કેમ સમજાવવા અમને? ખબર નથી પડતી કે આસકો ક્યાં વહી જાય. કીધા વગરનો નીકળી. ક્યાં છે પેલો રખડેલ? તારો દીકરો ક્યાં છે? શાંતિથી બોલો ને તોય મને ખબર પડે છે. હજી શું શાંતિથી બોલું? અરે એને કઈ સમજણ પડવી જોઈએ. એના બાપ સાથે કેવું વર્તન કરે છે ને કેવી વાત કરે છે એ જરાય સમજતો નહીં. તમારો દીકરો છે, દુશ્મન નથી. ખબર નથી પડતી કે બાપ દીકરાને કેમ આવી રીતના બને છે.
એ મારો દીકરો છે ને એનો બાપ છું ને એટલે એને સમજાવવાની કોશિશ કરું છું. એને કેટલી બધી વાર સમજાવ્યો છે મેં. એક પણ કામ નથી કરતો, ઓફિસે જરાય આવતો નથી અને ધંધામાં બિલકુલ ધ્યાન નથી આપતો. આટલો મોટો બિઝનેસ છે તો આ કોણ સંભાળશે? આ બધું કોણ કરવાનું? હા જોથી હું છું, કાલે નહીં હોઉં તો આ શું થશે? આનું આ બિઝનેસનું શું થશે? જાણું છું કે તમે અશોક માટે સારું વિચારો છો, પણ એને સમજવું જ નથી તો એનું શું કરશો? ઘર છોડીને જતો રહ્યો છે. ક્યાં ગયો ઘર છોડીને? મને નથી ખબર કે ક્યાં ગયો છે, કહીને નથી ગયો, એ તો પણ એટલું કીધું છે કે હું જાઉં છું. જ્યાં ગયો છે ને તારી પાછો આવશે. એને કોઈ સંઘર્ષ છે નહીં, સમજી લેજે. એની વાત એનામાં થોડી પણ અક્કલ નથી કે એને કોઈ રાખશે. એની વાત પરથી એવું લાગતું હતું કે પાછો નહીં આવે. કહું છું કે આવી રીતના જુવાન જો દીકરો અને એની ઘરે પણ એની ઘરવાળી, આ કેટલું ખરાબ લાગે. લોકો વાતો કરશે. અરે લોકો વાતો કરે છે એની મને કોઈ પરવા નથી, પણ આ જે ઘરમાં બેસી રહે છે, રખડપટ્ટી કરે છે ને અને મારું નામ બગાડશે ને એ મને મંજૂર નથી. એના કરતાં બેટર છે કે નહીં હોય તે સારું. 2 દિવસ લોકો વાતો કરશે. ગાંડો ગેલો ગમે એવો દીકરો હોય ને એના માવતર માટે તો એ દીકરો સારો જ હોય છે. આ તમે એક જ બાપ એવા છો દુનિયાના કે વારંવાર એને ટોર્ચરિંગ કરો છો. અરે દીકરો ગાંડો હોય ને એને હું પાડી લઉં, અને કોઈ પણ બાપ છે ને એના દીકરા ગાંડા હોય ને એને પાડી લે, પણ આ ગાંડો બી નથી, સભાન અવસ્થામાં છે અને સરખો રહેતો નથી. તો એને સમજવું જોઈએ ને. અને મારી સામે ગમે તેમ બોલે, મને સલાહ સૂચન કરે. જાણું છું કે કોઈ પણ બાપને ન ગમે, પણ હવે જે છે એને અપનાવી લેવામાં કાંઈ વાંધો નથી. હવે શું અપનાવવાનું? એને કામ નથી કરવું, એને આ ઘરમાં પણ નથી રહેવું. ચાલ્યો ગયો તને મૂકીને અને મને મૂકીને. મેં શું કીધું એને? મેં એને સમજાવવાની જ કોશિશ કરી છે. એને કીધું છે કે તું કામ ધંધે લાગી જા, આ મારી ઓફિસ છે, એ આપણી ઓફિસ છે, એને આપણી ઓફિસ સમજ. હા, માવા ગુટકા ખાવાનું બંધ કરી દે, રાત્રે મોડા આવવાનું બંધ કરી દે. કેવા કેવા ધતિંગ કરે છે ખબર છે તને? આ જુવાન જોટ વહુ છે ઘરમાં તો કેટલા મોડા રાત્રે આવે છે, ક્યાં જાય છે, શું કરે તને ખબર છે? આ જાણો છું કે તમને એની ફિકર છે, પણ એ પોતાની જાતને નથી સમજાવી શકતો તો શું કરીએ? પણ સાચું કહો અસ્કરા પપ્પા, હજી દૂર નહીં ગયો હોય તમે એને બોલાવી લ્યો ને. અરે જ્યાં ગયો હોય ત્યાં એની જાતે જ પાછો આવશે. એને કોઈ રાખવાનું નથી. નહીં આવે તો નહીં આવે તો નાઈ લેવાનું એના નામનું. તમે શું બોલો છો? પથ્થર એટલા દેવ કરીએ ને ત્યારે દીકરાના જન્મ થાય છે અને તમે આવા શબ્દોનો પ્રયોગ કરો છો. તો શું કરું બીજું? કેટલોક સમજાવું એને? એ નાનો છોકરો છે કે એને સમજાવું? હવે સમજી જવું જોઈએ એણે. નથી સમજતો તો નથી સમજતો, પણ આપણે તો સમજીને એને રખાઈને. જો છે ને તું બધી છે ને પોતાની બધી માતૃત્વ ઝંખના નહીં બતાવ, પાછો આવી જશે. અને નહીં આવ્યો તો તમે લોકોને સમાજને શું જવાબ આપશો? હું બધો જવાબ સમાજને આપી દઈશ. લોકોને ખબર જ છે કામ ધંધો નથી કરો, રખડેલ થઈ ગયો છે તો થોડો ઘરમાં આવવાનો છે. અને વહુને પણ હું સમજાવી દઈશ અને વહુને ઓફિસે કામે લગાડી દઈશ આપણી સાથે. દીકરો કામ નથી કરતો તો દીકરાની વહુ કોઈ કામ કરશે? સમજવાની કોશિશ નથી કરતા તમે હજી. તું છે ને આવી રીતે મને મજબૂર નહીં કર. એને જો આવવું હશે ને, એને કામ કરવું હશે ને તો એની જાતે જ આવી જશે. એની પાછળ છે ને આસોડા બાવાની કોઈ જરૂર નથી. તમને નહીં સમજાય, પણ મને સમજાય છે કે મારા દીકરાને જેમ કરવું હતું ને એમ કરવા દેવાનું હતું. તો આજે આ દિવસ ન આવત, ઘર મૂકીને વયો ગયો. પણ તમારે ઓફિસમાં બધા સ્ટાફની વચ્ચે એનું અપમાન કરવાની શું જરૂર હતી એવી? એકલામાં પણ તમે સમજાવી શકો છો ને. ખરે ને એકલામાં સમજાવવા માટે ઓફિસે બોલાવ્યો છે. એ તો જેવું મોઢું લઈને જાય ને ઓફિસની બહાર ખબર પડી જ જાય કે શું થયું હશે ઓફિસમાં. રસ્કાએ તો મને એવું કીધું કે ઓફિસમાં મારા પપ્પાએ બધાની સામે મારું અપમાન કર્યું. હા તો એમાં શું થઈ ગયું? બધાને ખબર જ છે ને. એ બધા ઓફિસવાળાને પણ ખબર છે કે એનો બાપ કેટલી કોશિશ કરી રહ્યો છે. બાકી આ બધા મારે રાખવા શું કામ પડે? એ જો બેસતો હોય તો. જે હોય તે, મને મારો દીકરો જોઈએ છે. તમે એને લઈ આવો. તો તારો દીકરો જો તને જોઈતો હોય ને પાછો તું એને આવી રીતે સ્વીકાર નહીં કરું. જે કામ ધંધો કરશે, મારી સાથે રહેશે ને ધંધામાં ધ્યાન આપશે, બિઝનેસ કરશે ને તો એ આ ઘરમાં રહેશે, નહીં તો નહીં. નહીં આવે ને તો એને કંઈ ફિકર નહીં કરતી બહુ. હાશ, દવા લેવા જવું પડશે. હા દામિની, તમે અત્યારે?
પાછા પાછા એટલે મારે તારી સાથે વાત કરવી હતી. તમને ખબર પડી ગઈ હતી કે મારી તબિયત નથી સારી એટલે મને દવાખાને લઈ જવા આવ્યા? અરે ના ભાઈ ના, મને કાંઈ ખબર નહોતી કે તારી તબિયત ખરાબ છે. હા તો મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી અને તારું કામ હતું ને એટલા માટે પાછો ધક્કો ખાધો છે. બોલો. જો દામિની, એક વાત કરવી છે. આપણી ઘરે કોઈ આવે છે. કોઈ આવે છે? અશોકને ઓળખે છે તું? મારો મિત્ર. ઓળખું છું ને, પણ કોઈ આવે છે એમાંથી એમને શું લેવા દેવા? તમારા મમ્મી આવે છે? મેં ના પાડી હતી ને કે એમને અત્યારે અહીંયા નથી આવવાનું. અરે અહીંયા આવે ને તો મારું લોહી પી જાય છે. હવે એક તો એમને ઘરમાં રહેવું ન હોય, ઘરની બહાર એમને કાઢ્યા જેવા નથી. મમ્મીની વાત નથી કરતો, અશોકની જ વાત કાકી આવે છે? અરે કાકી નહીં, અશોક. અશોકની વાત કરું છું તને. પણ એની વાત કેમ કરો છો? કારણ કે એ જ આપણા ઘરે આવે છે. એ ઘરે આવે છે? હા. શું કામ? આપણા ઘરે શું દાટ્યું છે? દાટ્યું કંઈ નથી, પણ જો વાત સાંભળ મારી. થયું એવું કે તને અશોકનો સ્વભાવ તો ખબર જ છે ને કે થોડોક આવારા છે. હા, લુખા મિત્રો સાથે રખડે છે, કામ ધંધો કંઈ કરતો નથી. લગ્ન થઈ ગયા પણ લગ્ન જીવનમાં પણ ધ્યાન આપતો નથી. પપ્પાનો બિઝનેસ છે પણ બિઝનેસમાં પણ ધ્યાન આપતો નથી. અને એના પપ્પાએ બહુ સમજાવ્યું, અત્યાર સુધી સમજાવતા જ હતા, પણ સમજવાનું નામ જ નહોતો લેતો અશોક. એટલે એના પપ્પાએ અશોકને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અરે રે, હા તો બહુ ખોટું થયું નહીં? ખોટું બિચારા અંકલ. અંકલ નહીં, હવે અશોક. હા પણ એ તો બિચારા જ કહેવાય ને, કારણ કે જો આવો છોકરો હોય તો અંકલને બિચારા જ કેવું પડે. વાત તારી સાચી છે, હું ખોટી નથી કહેતો, પણ અત્યારે બિચારો તો અશોક બન્યો છે ને, કારણ કે ઘર વગરનો થઈ ગયો. ગમે એમ તો એ મારો મિત્ર છે, ગમે એવો છે, સારો છે, ખરાબ છે, પણ એણે આપણી બહુ મદદ કરી છે, મારી બહુ મદદ કરી છે. તો એટલે મેં એને એમ કહ્યું છે કે તું જ્યાં સુધી અંકલ માને નહીં ને ત્યાં સુધી અમારા ઘરે રહેવા આવતો રહે. શું જરૂર હતી? અરે તમને ખબર છે ને એના શોખ કેવા છે. હવે આપણું ઘર રહ્યું 1 BHK, એને તો ગમશે નહીં અહીંયા રહેવું. અને એ રહ્યો અમીર બાપની ઓલાદ, આપણા ઘરે રહેશે, કેવી રીતે રહેશે, એને ફાવશે કે નહીં ફાવે અહીંયા રહેતા, આ બધું છે ને નહીં સહન કરી શકે. હું સાચું કહું છું, તમે એને ફોન કરો ને ના પાડી દો. જો દૂધના તાજેલા છે ને એ છાશ પણ ફૂકી ફૂકીને પીવે. એટલે હવે ખબર જ છે કે એની પાસે રહેવા ઘર નથી. હવે રોડ ઉપર રહેવું એના કરતાં આપણા 1 BHK માં રહેવું એની માટે કંઈ ખોટી વાત નહીં હોય, રહી લેશે. રહેવા દો, એના પપ્પા પાસે એટલા બધા પૈસા છે તો તમને શું લાગે છે ઘરની બહાર એમ નામ નીકળી જશે? તને શું લાગે છે કે એના પપ્પાએ પૈસા આપીને એને ઘરની બહાર કાઢ્યો હશે કે જા દીકરા હું તને મારા ઘરમાં નહીં રાખું, આ લે આ પૈસા, તારે જે કરવું હોય એ કર? કયો બાપ એવો હોય કે પૈસા દઈને દીકરાને ઘરની બહાર કાઢે? એ થોડુંક તો કોમન સેન્સ વાપર. અરે હું એવું નથી કહેતી કે એના પપ્પા પૈસા આપશે, પણ હવે એટલો બુદ્ધિ વગરનો તો નથી ને, પોતાનું કંઈક બેકઅપ તો વિચાર્યું જ હશે ને એને જો પોતાનું બેકઅપ વિચાર્યું હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. એની પાસે 5 રૂપિયા હોય ને ત્યાં સુધી એ શાંતિથી બેસે નહીં, જ્યાં સુધી પાકીટમાં પૈસા હોય ને ત્યાં સુધી મજા ને મજા, જ્યારે ના હોય ને ત્યારે શાંતિથી બેસે, અને અત્યારે એ જ હાલત થઈ છે. ઠીક છે, પણ થોડા દિવસ જો આપણા ઘરમાં રાખીશ, પછી નહીં રાખું. હા ભાઈ હા, થોડા દિવસ. અને હું શું કહું છું, એનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર છે, એટલે કદાચ એ તને કે મને કંઈ બોલે ને તો પ્લીઝ કંઈ સામું ના બોલતી. હા ને? સામું ન બોલું. આપણા જ ઘરમાં આવીને આપણને લોંદરાવે તો મારે કંઈ નહીં બોલવાનું. અરે કંઈ નહીં લોંદરાવે, આ તો તને હું પહેલેથી કહી દઉં છું, એવું કંઈ નહીં થાય. છતાં કંઈ એવું થયું ને તો સંભાળી લે છે એમ. એનું નહીં તો કમસે કમ મારો તો વિચાર છે, મારા ખાતર, બીજું શું. પણ ખરેખર તમારે છે ને તમારા ફ્રેન્ડને સમજાવવા જોઈએ કે આવું બધું હવે સારું ન લાગે. લગ્ન થઈ ગયા છે એમના, તો થોડાક જવાબદાર બની જાય, ઘર સાચવે. તને શું લાગે હું એને નહીં સમજાવતો હોય, હું એને કાંઈ નહીં કહેતો હોય? પણ ભેંસ આગળ ભાગવત કરો, ગમે એટલી વાંચો, એને કાંઈ ફેર પડે? ન પડે. તો આ એનું એવું જ છે. તો પછી એને ઘરમાં રાખવાની શું જરૂર છે? ભેંસ પાસે જ ન મોકલી દેવાય? ખબર છે મમ્મી, ચિંતામાં બેઠા છો ને? શું કરો બેટા? જો અશોક કીધા વગરનો ક્યાંક જતો રહ્યો છે, એ જ ખબર પણ નથી કે ક્યાં ગયો છે. એ જ તો હું એ જ કહેવા માંગતી હતી કે હા, વગર પૂછે અને જરાક પણ કંઈ કહે એટલે ઘર છોડીને જતા રહેવું એ કંઈ યોગ્ય તો નથી ને મમ્મી? સૌપ્રથમ તો તારા સસરાનો જ વાંક છે. ના પાડી હતી કે
અશોકને આવી રીતના ટોર્ચરિંગ ન કરો. પણ મમ્મી પપ્પા એમની જગ્યાએ સાચા છે. એમણે ક્યાં કંઈ ખોટું કહ્યું છે? અને બાપ છે કે એમાં શું ખોટું લગાડવાનું? અને એમાં ઘર છોડીને જતા રહેવાય કંઈ? અને મમ્મી આ સમાજમાં લોકો કેવી વાતો કરશે? મારે મારા પિયરમાં શું જવાબ આપવો મને કહો. ત્યાંથી મને પૂછપૂછ કરે છે બધા કે ક્યાં ગયા અશોક કુમાર? તો મારે શું કહેવું? હવે જતો જ રહ્યો છે તો પછી તારા પિયર એમાં ખબર તો પડવાની જ છે. બેટા ફોન પણ કરું છું પણ ફોન પણ સ્વિચ ઓફ આવે છે એનો. એ જ તો મમ્મી. અને બીજું ક્યાં તમને ખબર છે સોસાયટીમાં લોકો કેવી વાતો કરે છે કે હા વહુ ઘરમાં છે અને તમારો દીકરો મને મૂકીને જતો રહ્યો છે એટલે મારો જ કંઈક વાંક હશે, મારામાં જ કંઈ ભૂલ હશે કે ખોટ હશે. મારે લોકોના મોઢા કેવી રીતે બંધ કરાવવા? ને આ જાણું છું સમાજ, ગામ, સોસાયટીવાળા અને આપણા જે હિતેચ્છુ હોય ને એ પણ બધા સામેવાળા વ્યક્તિઓનો માઇનસ પોઈન્ટ લઈને જ બેઠા હોય છે. એ તાકીને જ બેઠા હોય છે કે આના ઘરમાં ક્યારે ખરાબ થાય અને ક્યારે એની વાતો ઉડાવીએ. સાચી વાત છે મમ્મી. પણ ગામના મોઢે થોડા ઘણા બંધાય છે અને મને તો એવું લાગે છે કે મેં આ લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. ને હા બેટા આવું ન બોલ. જાણું છું કે મારો દીકરો કામ ધંધો નથી કરતો પણ હવે તું આ ઘરની વહુ બની જ ગઈ છે તો પછી એવો વિચાર ન કર કે તું પસ્તાય છે. તો શું કરું મમ્મી? એમણે પહેલાં જ કેવું હતું ને, કંઈ નહોતા કરતા તો કહી શકતા હતા કોઈકની દીકરીને આવી રીતે છેતરીને ઘરમાં ના લવાય. હા છેતરપિંડી જ કહેવાય ને એક જાતની મારી સાથે. અમને એમ હતું કે આજે નહીં તો કાલે એ કામ ધંધો તો કરશે જ ને. કેમ કે ઘણી જગ્યાએ જોયું છે કે લગ્ન પહેલાં દીકરો કામ ન કરતો હોય પણ જેવી લગ્ન કરી અને જવાબદારી આવી જાય ને તો એ જ દીકરો જે ન વિચાર્યું હોય ને એવી રીતના બિઝનેસમાં આગળ વધે છે. હા જવાબદારી તો ના સ્વીકારી એમણે પણ મને છોડીને જરૂર જતા રહ્યા. આમ ને હા એના મનમાં કાંઈક તો ભગવાન સાચા વિચારો નાખશે ને. ક્યારે? ક્યારે મમ્મી? આવી જશે. મને વિશ્વાસ છે મારા મહાદેવ પર. એક જરૂરથી અશોકને પાછો લાવશે જ અહીંયા. અને એના પપ્પાએ જે વિચાર્યું નથી ને એ બધું જ કામ એ કરશે. કામમાં પ્રગતિ લાવશે અને એનો ધંધો પણ પહેલાં કરતાં સારો ચાલશે ને એવો એ પ્રયત્ન કરશે જ. ખબર નહીં, ભગવાન જાણે એ તો. અને તે દિવસે જ્યારે મને એમણે કહ્યું ને કે હું ઘર છોડીને જાઉં છું તું પણ સાથે ચાલ, તો મને એવું લાગ્યું કે જઈને પાછા આવી જશે. મને શી ખબર હતી કે પાછા નહીં આવે. ન જ આવે ને. એક તો તારા સસરા જિદ્દી અને એની સામે હસકો. બંને પોતપોતાની જીદ છોડવા તૈયાર જ નથી. ઓલો કે હું શેર તો દીકરો કે હું સવા શેર. આવી રીતના લોઢાને લોઢા સાથે ઘસે ને તો તીખારા જ થાય. કોઈને નમતું મૂકવું જ નથી. પણ આ બેની જીદમાં આપણે પીસાવાનું ને. હા દીકરા એ તો છે જ ને કે એ લોકો બંને બાપ દીકરાની જીદના કારણે આપણે સાસુ વહુ પીસાઈએ છીએ. પણ ભગવાન સૌ સારામાં ના કરશે. ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખવાનો. એનાથી મોટું કોઈ નથી અને એ જે કરશે એ સારું જ કરશે. ખબર નહીં મમ્મી, હવે એ તો મારું મહાદેવ જાણે. હું આખો દિવસ બસ વિડીયો 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 જોવા સિવાય બીજો કોઈ ધંધો છે કે નથી તને? ના ના ઘરના કામ તો બધા તમે કરી જાઓ છો ને. ના ના એમ તો તું બહુ હા હું કહેવાય ઉતાવળી છું. ઘરના કામ તો એવા ફટકે ફેર કરી દઈ ને કે ખબર જ ના પડે. હજી તો હું જમીને ઊભો થાવ ને ત્યાં તો તું બધું કામ નિપટાવીને મારી બાજુમાં આવીને બેસી જાય કે થઈ ગયું સાગર. એમને જ ટેલેન્ટ કહેવાય સાગર. હા હા એ તો ગળહુંધીમાં. સાગર અરે અશોક અશોકભાઈ આવ ને ભાઈ બેસ બેસ બેસ.
હા ભાઈ બોલ ને. જો મારી વાત સાંભળ. હા, સાંભળવા માટે તો બેઠા છે, સંભળાવી દે. હવે છે ને મારે તારી હારે કામે આવવાનું છે. ક્યાં? તું જ્યાં કામ કરે છે ત્યાં. એને કામ ના કહેવાય, એને મજૂરી કહેવાય, મજૂરી, નોકરી. હા તો કાંઈ વાંધો નહીં, મારે મજૂરી કરવી છે. સવાર સવારમાં હા નથી લીધું ને? સો તું અત્યારના પોરમાં છે ને મારી હારે મજાક કરમાં. અરે મજાક તું કરે છે કે હું કરું છું? બાકી મારે તો મારા બાપને બતાવી જ દેવું છે કે હું પણ મહેનત કરી શકું. બોલવામાં અને કામ કરવામાં છે ને ઘણો ફરક હોય છે. આ તમે અત્યાર સુધી કામ કર્યું નથી અને અચાનક તમે મજૂરી કરવાની વાત કરો છો. હજુ તમે બિઝનેસ બોલ્યા હોત તો એ કદાચ સમજી શકત, પણ મજૂરી? હા બિઝનેસ તો કરે છે ને મારો બાપ. જો ભાઈ, એ જ તો વાત છે કે તારા પપ્પા બિઝનેસ કરે છે તો તારે મજૂરી શું કામ કરવી છે? તને ઈચ્છા થઈ જ છે કે તારા પપ્પાને તારે બતાવી દેવું છે, તારે કામ કરવું છે, તો પછી તારા જ પપ્પાના બિઝનેસમાં જોઈન થઈ જા. બસ હવે આ મારા બાપનું નામ લઈને તું મારું અપમાન ન કર. લે, હા હા, તને ખબર છે મને એને ઓફિસ બોલાવીને મારું કેવું અપમાન કર્યું હતું તે દિવસે. અરે હવે પોતાના પપ્પા કંઈ આપણને બે શબ્દ કહે એમાં શું માન અને અપમાન? અરે જેણે આપણને જન્મ આપ્યો, નાનપણથી લઈને ઉછેરીને મોટા કર્યા, હવે એ બે શબ્દ શું, બે લાફા પણ મારી દઈને તો પણ એનું મનમાં ના લેવાનું હોય મારા ભાઈ. એક મિનિટ, તને ક્યાંક મારો બાપ મળ્યો હતો ને બધી વાત કરી એવું તો નથી? જો મારી વાત સાંભળ, મેં છે ને ઘર છોડી દીધું છે, તારી ભાભી પણ ત્યાં જ છે. જો ભાઈ, આ જે કર્યું ને તે એ સદંતર ખોટું કર્યું. હા તે હા, ઘર છોડી દીધું શું કે તું 5 મહિનાનો કિકલો છે કે ઘર છોડીને નીકળી ગયો અને તારા લગ્ન થઈ ગયા છે? તું બીજાનું નહીં તો કમસે કમ મારા ભાભીનું તો વિચાર કે એમનું શું થશે. એ મારું નથી વિચારતી. અત્યાર સુધી મેં એનું વિચાર્યું પણ હવે એ નથી વિચારતી. મારી હારે નો આવી એટલે નો જ આવી. એ તો કે હું મમ્મી પપ્પાની સેવા કરી, કર્યા કર સેવા. આ તો કેવું છે સાગર ખબર છે, આપણે અહીંયા બેઠા છીએ ને એટલે આપણને 6 દેખાય, પણ સામેવાળા વ્યક્તિને સામેવાળાને 9 દેખાય. અશોકભાઈને એ સાચા લાગે છે, એમના મમ્મી પપ્પા ખોટા લાગે છે. જો ભાઈ, સાચું કહું ને તો મારા ભાભી તો સાચું જ કહેતા હશે. એનું કારણ કહું, નથી તમારી પાસે કોઈ ધંધો ને મજૂરી છે ને ખાવાના ખેલ નથી કે ગમે એ વ્યક્તિ કરી શકે. અને બીજી વાત કે જો હજી જેને કંઈ મોડું નથી થઈ ગયું, હજી સમય છે, તમે પાછા ઘરે જતા રહો અને પપ્પાને કહો કે મારાથી ભૂલ થઈ ગઈ અને એમના બિઝનેસમાં જોઈન થઈ જાઓ. વાતની એક વાત, તારે અત્યારે મારી મદદ કરવાની છે કે નહીં? જો હું તારી સાથે રહીશ, તારી હારે કામે આવીશ, બોલ. મદદ કરવાની ના નથી, પણ હું તારું સારું વિચારું છું ને એ માટે કહું છું. સારું વિચારતો હોય તો પછી મને જે ગમે છે એમાં કેમ તું ના પાડે છે? જો ભાઈ, મારી વાત સાંભળ, મજૂરી હું કરું છું ને એટલે મને ખબર છે કે ત્યાં કોઈની હેઠે રહી અને કોઈના ઓર્ડર ફોલો કરવા ને એ કેટલા મુશ્કેલ હોય છે. મારો દુશ્મન હોય ને તો કદાચ એની નીચે જઈને મારે કદાચ ગુલામી કરવી પડે ને તો હું કરીશ, પણ મારા બાપને તો મારે દેખાડી જ દેવું છે. બોલ તારે શું કરવું છે? અને તું ભૂલી ગયો કે હું તારી મદદ કરતો હોય એક દિવસે. અરે મદદ કરવાની ક્યાં વાત છે? તો મદદ કરવાની વાત આવે ને તો અડધી રાતે પણ તૈયાર છું, પણ આ તો તને સમજાવી રહ્યો હતો કે તું ખોટું પગલું ભરી રહ્યો છે. ખોટું હું ને હાસું હું બધું જાણું છું. પણ આ તો એવી જ વાત થઈ ગઈ ને કે અંદરથી તમારે મહેનત નથી કરવી, બસ તમારા પપ્પાને દેખાડવા માટે, એમને બતાવવા માટે કે હું કંઈક કરી શકું છું એટલે જોબ કરવી છે. હા હાસી છે વાત તમારી. જો એક વાત કહું તને, કદાચ તું મજૂરી કરીશ અને સમાજમાં તમારા ખબર પડશે કે આ એક બિઝનેસમેનનો દીકરો મજૂરી કરે છે તો કેવું લાગશે? ખરાબ લાગશે. રાતે 11 12 વાગે પૈસાની જરૂર પડતી ત્યારે હું દેવા આવતો. એ હા, કરીશું મદદ, કરીશું. અરે ભાઈ રોકાય, બીજું શું, મજા આવે ત્યાં સુધી. તો ખબર નહીં અંદર બધું શું શું પડ્યું છે. ભાભી, અરે આવો આવો. આ દરવાજો ખુલ્લો હતો ને એટલે આવી ગઈ. ભલે વાંધો નહીં, સારું કર્યું ને. એમ પણ તમારે પૂછવાની શી જરૂર? ભાભી, હું તમને એક વાત કહેવા આવી છું. વાત કેવા? શું વાત? અશોકભાઈ ઘર મૂકીને જતા રહ્યા છે ને? હા, બહુ જ ખોટું કર્યું છે એમણે. પણ તમે ઉપાધિ ના કરો. અશોકભાઈ સહી સલામત છે અને અમારા ઘરે છે. તમારા ઘરે છે? હે, તમારા ઘરે શું કરે છે? એ આવ્યા અને એમણે અમને કહ્યું
કે એ છે ને એમના પપ્પાને બતાવવા માંગે છે એટલે હવે કાળી મજૂરી કરવી પડે ને તો પણ એ કાળી મજૂરી કરશે ને કમાઈને બતાવશે. હું એમ કહું છું કે એમને કામ જ કરવું હતું, આમ કાળી મજૂરી કરવી હતી ને કમાઈને બતાવવું હતું તો અહીંયા નહોતા રહી શકતા. કોઈ એમને ના થોડી પાડી હતી. બસ પપ્પા જરા બોલ્યા નહીં અને ઘર છોડીને જતા રહ્યા. એટલે જ તો તમારા પપ્પા બોલ્યા ને એટલે જ એમને ખોટું લાગી ગયું. એમને એવું થયું કે મારું અપમાન કર્યું છે અને એટલે ઘર મૂકી દીધું અને હવે જીદ લઈને બેઠા છે કે હું પણ છે ને કમાઈને બતાવીશ. પણ એ જ કહું છું કે અહીંયાથી કમાઈને બતાવ્યું હોત તો શું વાંધો હતો? તમારી વાત તો સાચી. અમે સમજાવવાની ઘણી કોશિશ કરી. મેં સાગરે અમે બે એમને કહ્યું કે આવી રીતે ઘર મૂકીને ન આવી જવાય, તમારા ઘરે બધા ચિંતામાં હશે, પણ એ એકના બે ન થયા. નહીં સમજીએ, બહુ જિદ્દી છે. પપ્પા પણ એટલા જિદ્દી છે અને એ પણ બંને એકબીજાની જીદ છોડવા તૈયાર નથી. કેમ કરીને સમજાવવા અમારે એમને? અને તમને ખબર છે એ લોકો કેવી કેવી વાતો કરે છે મારી કે મારામાં જ કંઈક ખોટ હશે એટલે મને મૂકીને જતા રહ્યા. મારે કેવી રીતે લોકોને જવાબ દેવા? ના ના ભાભી, તમે છે ને જરાય ઉપાધિ ન કરો. એટલે જ તો છે ને હું તમને વાત કરવા આવી ગઈ. મને થયું જ હતું કે તમે છે ને ઉપાધિમાં હશો, ચિંતા થતી હશે કે ક્યાં ગયા હશે, એટલે તમને જાણ કરી દઉં. અને અમે છે ને અમારા ઘરે એમને રાખીશું. પહેલાં તો અમે લોકોએ ના જ પાડી હતી, પણ અમને પણ ન કહેવાનું કહેવા લાગ્યા. કહેતા હતા કે અત્યાર સુધી મારી પાસે પૈસા હતા, મેં તમને લોકોને સાચવ્યા, તમારા લોકોની મદદ કરી, અને જ્યારે આજે મને મદદની જરૂર છે તો તમે લોકો ના પાડો છો. એટલે ન છૂટકે અમારે એમને ઘરે રાખવા પડ્યા. બરાબર, મતલબ કે બસ તમારે ત્યાં આવ્યા તો તમને મનમાં આવે એ બોલી જ નાખવાનું. અને આ વસ્તુ થોડી સારી લાગે, તમે જ કહો. સારું છે આ? નથી સારું, એટલે જ તો સમજાવ્યા હતા. પણ હવે બંને ફ્રેન્ડ છે તો એમાં સાગર પણ બિચારા શું બોલે? એમની પાસે બીજો રસ્તો નહોતો. સાચી વાત છે તમારી. જો એ ના પાડવા જાય તો એમને એમ થાય કે તમે લોકો એને સાથ નથી આપતા. સાચી વાત છે તમારી, પણ હવે શું કરશું? હવે અમે વિચાર્યું છે કે થોડા દિવસ અમારા ઘરે એમને રાખીશું. એમને કામ કરવાનો એટલો બધો ચસ્કો લાગ્યો છે તો સાગર એમને સાથે ઓફિસે લઈ જશે અને કામ શીખવાડશે. શીખી જાય ને આવડી જાય તો એમના માટે જ સારું છે ને. હા, એ વાત તો સાચી છે, પણ એ એકદમ સારા છે ને, કે વાંધો નથી ને? ના ના, એમ તો કાંઈ વાંધો નથી, પણ તમે છે ને કોઈને કહેતા નહીં. એમને છે ને કહેવાની ના પાડી હતી કે હું અહીંયા છું ને એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ, પણ મને તમારો વિચાર આવ્યો એટલે તમને વાત કરી દીધી. બહુ સારું કર્યું. થેન્ક યુ સો મચ કે તમે મને એ જાણ કરી. સાચું કહું ને તો બહુ જ ઉપાધિ થતી હતી કે ક્યાં હશે, ક્યાં ગયા હશે, પણ તમે કહ્યું ને કે તમારા ઘરે છે તો મને શાંતિ થઈ ગઈ. હું મમ્મીને પણ વાત કરી દઈશ આની. આ ખબર પડી જશે તો? હા, મમ્મીને હું કહી દઈશ ને કે કોઈને કહે નહીં. કેવું તો પડશે ને મારે. પાકું ને? મારું નામ ના આવવું જોઈએ. બાકી અશોકભાઈનો મગજ તમને ખબર છે ને? ખબર છે, પૂરેપૂરું ખબર છે એમનું મગજ કેવું છે. હા, તો અમારા ઘરે છે ને ત્યાં સુધી વાંધો નહીં. કદાચ કાલે મગજ ફરી ગયું અને અમારા ઘરથી જવાની જીદ લઈ લીધી તો કોને ખબર ક્યાં જાય ને શું કરે. ના ના, હું મમ્મીને નહીં કહું. બસ ખાલી એમને કહેજો કે સાચવીને રહે. બસ તમે લોકો એમને સાચવજો. અમે લોકો છીએ ને, તમે જરા એવું ઉપાધિ ના કરો. હું આવું તમારી સાથે? હા, અને પછી ખબર પડી જાય કે મેં તમને વાત કરી દીધી. જો શું કામ મારી વાટ લાગે એવું કરો છો ભાભી? સારું, કંઈ વાંધો નહીં. તો ચા પીશો ને? ના ના, આવ્યા છો તો ચા તો પીતા જાઓ. મારા ઘરે મહેમાન છે ને. સાચું કહું ને, અત્યારે મને આમ અંદરથી બહુ શાંતિ થઈ ગઈ છે. શું કેવું મારે? પણ ચાલો ચા પીને જ આવ્યા છો તો પછી ચા નથી પીવી. અત્યારે ઘરે મહેમાન આવ્યા છે ને તો એમને સાચવવા પડશે. પછી પાક્કું આવીશ. સાચું ને? સાચું. હા ભલે, મળીએ. ચાલો. હા, બાપ છે કે દુશ્મન? એક એક વર્ષના વાણા વહી ગયા, દીકરો હજી ઘરે નથી આવ્યો, છતાં પણ બાપને થોડા દિવસે ઊંઘ આવે છે. તમને કહું છું, તમને કહું છું, દીકરો એક એક વર્ષથી ઘરમાં નથી આવ્યો અને તમને
તમને આ ધોળા દિવસે ઊંઘ આવે છે. શું છે તારું આ બધું? શું છે એટલે આ વરસ થઈ ગયા પણ દીકરો હજી ઘરમાં નથી આવ્યો અને તમને આ ધોળા દિવસે ઊંઘ આવે છે. પણ તું એની શું કામ વાત કરે છે? તારે મારું કામ શું છે ને મને શું કામ જગાડ્યું એ વાત કર. અહીંયા રાત્રે પણ સરખી ઊંઘ નથી આવતી અને એક બાપ થઈને દીકરો ઘરમાં નથી છતાં પણ નિરાતે આરામથી ઊંઘે છે. હા પણ હવે મારે પણ નથી કામ કરવું ને, મારો દીકરો નથી કામ કરતો આ ઘરમાં, મારે પણ શું કામ કરવું? મેં મારો બિઝનેસ બધો મેં મારા ભાગીદારોને આપી દીધો છે, એ લોકો ચલાવવા કરશે. એટલે જે બધા- શૂન્યમાંથી સર્જન કર્યું છે તમે હા. અને એ બધું જ તમે તમારા પાર્ટનરને આપી દીધું. અરે મારા પાર્ટનર, મારા માણસો કામ કરે છે, મારે આરામ જ કરવાનો છે ને. હવે જો મારો દીકરો આરામ કરતો હોય તો મારે બી શી જરૂર છે આ બધું ભેગું કરવાની? તું મારી એક વાત સાંભળે, દરેક વખતે એકને એક વાત નહીં કરતી. હવે તું જો એને સુધરવું હશે અને એને ઘરમાં રહીને કામ કરવું હશે અને મહેનત કરવાની હશે ને તો જ એને હું સ્વીકારીશ, નહીં તો એને મારા ઘરમાં નથી જોઈતો. હજી ખબર છે કે દીકરો ક્યાં છે? અરે એને આવવું હોય તો આવશે, કામ કરવું હોય છે તો. મારે એની કોઈ જરૂર નથી અને એની મને કઈ પડેલી બી નથી, મને એની કઈ પરવા પણ નથી. આ ઘરમાં તો કંઈક અલગ જ તંત્ર ચાલે છે. બાપ કહે છે તો શેત તો દીકરો કહે છે કે સવાશે. કોઈને નમતું નથી મૂકવું. બંને આવી રીતના ઉપરા ઉપરી તમે સામ સામે થશો ને તો ક્યારેય આનું સમાધાન નહીં થાય. મારે સમાધાન ક્યાં કરવું છે? પણ એને સુધરવું નથી તો મારે શું કામ સમાધાન કરવું? વહુને શું સમજવું? વહુને બધું સમજવાનું થાય છે અને વહુ મારા ઘરમાં મારી દીકરી બનીને રહેશે ને શક્ય હશે ને તો એને આ ઘરમાંથી પરણાવી દઈશ અને મારી દીકરી માની લઈશ. કેવા વિચારો છે તમારા? આ તમારા વિચારો જોઈને તો મને એમ થાય કે એની કરતા વાંધણે આવ્યું તો સારું હતું. એટલે તું જે શબ્દ વાપરે છે ને એ તારા માટે હશે, મારા માટે નહીં. કારણ કે જો તારો દીકરો જિદ્દી હોય ને તો હું એનો બાપ છું, હું એના કરતા વધારે જિદ્દી છું, એને હું ક્યારે નહીં સ્વીકારું. હજી કહું છું સમજી જાવ ને. ગમે ત્યાંથી અશોકનો કોન્ટેક્ટ કરો ને. પણ હું શું કામ કોન્ટેક્ટ કરું? મારે એની જરૂર જ નથી, હું એને દીકરો ગણતો જ નથી. પોતાના દીકરા એ પોતાના રહે છે. પારકાના ગમે એટલા પોતાના બનાવવા બેસશો ને તો અમુક સમયે તમને દગો મળશે જ. અરે કદાચ એ મને પારખા ડગો કરશે ને એ મને મંજૂર છે, પણ મારો દીકરો જ મારા જીતે જી મારો શું કહું તને, એને પડી નથી એના બાપની કે એની માની કે આ ઘરની કે એના બિઝનેસની. અરે મને નથી ફોન કર્યો, પણ કદાચ તને તો કર્યો હોય ને કે મમ્મી તું શું કરે છે. અરે તને નહીં કર્યો, એની પત્નીને તો કર્યો હોય ને, પણ નહીં તો પછી એમને શું જરૂર છે આ ઘરમાં રાખવાની? હશે જ્યાં આપણે શું કામ છે એનું? અને જેને તકલીફ પડશે ને તો એ આવશે મારી પાસે અને તે પણ કામ ધંધો કરશે ને તો જ એને સ્વીકારીશ, નહીં તો નહીં. દુનિયામાં તમે એક જ એવા બાપ છો કે પોતાની જીદ છોડવા તૈયાર નથી, પોતાની વાત ઉપર અડગ રહ્યા છો. ગમે તેવો બાપ હોય ને કઠણ કારજાનો, આવું કંઈક ઘરમાં બને એટલે તરત એ બાપે માંગી લે છે. ત્યારે એવું નથી સમજતો કે બાપ છે, એક મિત્ર તરીકે પોતાના દીકરાની સાથે ઊભો રહે છે એ બાપ. અરે એની સાથે મિત્રતા કેવી રાખવી એને ખબર પડવી જોઈએ. એને ક્યાંથી એને શું ને શું નહીં આપ્યું, એને જે વધારે બધું આપણે આપ્યું ને એમાં જે જાહો જલાલી કરીને એમાં જે આગળ પાછળ પડી ગયો છે, એને જે છૂટ આપીને તે હા એનું આજે નુકસાન પડે છે. ગમે તેવો દીકરો છે તો આપણો જ ને, તો પછી સ્વીકારી લ્યો ને. હવે એને ક્યારેય નહીં સ્વીકારવું. એને સુધારવાનું નામ જો લેશે ને તો જ આ ઘરમાં આવશે, ને હું તો ઈચ્છતો જ નથી કે આ ઘરમાં આવે. પણ ભગવાન પણ કોઈ પણ ભૂલ થાય ને માણસની તો માફ કરી દે છે. તમે તો બાપ થઈને દીકરાને માફ નહીં કરો. શું કામ માફ કરું? અરે એને કેટલી વાર શિખામણ આપી, સમજણ આપી, એ સુધારવાનું નામ જ નથી લેતો અને મારી સામે બોલે. બધાના સ્વભાવો સરખા ન હોય તો ક્યાં સુધી મારે આવા સ્વભાવ રાખવાનો? ક્યાં સુધીની વાતમાં વાત મિલાવવાની? આ જે બધું મારું તંત્ર છે બધું ને ખોળે ફેંકી દેવાનું? હા શું એનામાં કઈ વિવેક તો છે કે નહીં? આજે કેટલા દિવસથી સવાર થઈ ગઈ, નથી તું યાદ કર, નથી તને યાદ કરતો, નથી એની પત્નીને યાદ કરતો,
મારી તો વાત જ જવા દે ને. અને બીજી એક વાત, હવે મેં બધો ધંધો છે ને થોડોક જવાબદારી મેં બીજા માણસોને આપી દીધી છે, એટલે હું જે બપોરે આરામ કરતો હોય ને આવી રીતે મને હેરાન નહીં કરતી. સમજાઈ ગયું? જા. બહુ બેટા, હું શું કહું, આ તમારી મમ્મીનો છે ને હમણાં કેટલો દિવસથી મૂડ નથી, તો આપણે ક્યાંક ફરી આવીએ. તમારે જવું હોય ને તો જાજો. તમને શોખ છે, દીકરો નથી ઘરમાં છતાં ફરવાનો. જો આ એકને એક વાત તો શું કામ સાચી કરે છે છે? પણ મમ્મી તમારી હાલત જોઈ છે તમે? જો તું બહારના વાતાવરણમાં જશે ને તો તને ઓક્સિજન મળશે, એટલે આપણે છે ને કોઈ કેવા હિલ સ્ટેશન પર ફરી આવીએ. હિલ સ્ટેશન પર જશું ને મજા આવશે. હા પપ્પા, એવું કરો ને, આપણે સાપુતારા નજીક જ છે, હા. ત્યાં જઈ આવો ને મમ્મી. જો આ તમારે બાપ દીકરીને જ્યાં જવું હોય ત્યાં જાજો. મારે ક્યાંય નથી જવું, કેમ કે દીકરો ગયા પછી તમે દીકરી બનાવી લીધી છે. દીકરાની તો કોઈને ફરક જ નથી પડતો. નથી તો પણ એ જ્યાં હશે ને ત્યાં શાંતિને સુખેથી રહેતો હશે, તો એવી આશા રાખ ને. અને શું કામ ફરક નહીં પડે? લો, તમારા દીકરા છે અને મારા તો પતિ છે, અને મને મૂકીને ગયા છે. હું કેમ રહેતી હોઈશ અહીંયા એમના વગર? પણ તમે જો આમ ચિંતામાં ને ચિંતામાં છે ને અડધા થઈ જશો, અને તમને કઈ થઈ ગયું તો શાંતિ ને. તમારા લોકોને ચિંતા નહીં મારા નામની, અને કોઈ રોકટોક ન કરે, કોઈ દીકરાને વારંવાર સંભાળે નહીં. ને હા, આ તારા સસરા એક જ દુનિયાના એવા બાપ છે કે જેને દીકરાની નથી પડી. સાચી વાત છે મમ્મી, પણ એ પણ એમના સારા માટે જ કંઈક કહ્યું હશે ને એમણે, અને જે થયું ને. અરે અશોક, બેટા અશોક, હા. તું ક્યાં ગયો તો? અસ્કા, હા. તું આવી રીતના 1 મિનિટ. અરે, શું કરે છે આ? આ બીજું બને. જો તારા દીકરાના સંસ્કાર જો, આ રૂપિયાને નીચે ફેંકે છે. એ અશોક, હા. આ શું કરે છે ભાઈ તું? અહીંયા તો તું કહેતો હતો ને કે તું તારા પપ્પાના આશીર્વાદ લેવા આવ્યો છે, અને આ પૈસા કેમ ફેંકે છે? ઓકાત બતાવવા આવ્યો તો મારી. મને મારા બાપે એમ કીધું તું કે તારી ઓકાત હું. હા, એટલે આજે એને ઓકાત દેખાડી દઉં. આ જોઈ લો, આ મારી ઓકાત. હ. તું મહેનત નહીં કરી શકે, તું કઈ કામ નહીં કરી શકે, પણ જો મેં બતાવી દીધું ને કામ કરીને. બેટા, હા. હા, તું જેને ઓકાત કહે છે ને એ મારા પગમાં પડી છે. અને આ છે ને લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. એને આવી રીતે ફેંકાય નહીં. ઉઠાવી લે પહેલા. હા, લક્ષ્મીને તો હું વંદન કરું છું, પણ તમારા જેવા બાપ હોય ને તો ક્યારેક એનોય ઘા કરવો પડે. મમ્મી, શું બોલે છે? એનું ભાન છે તને? બધી ભાન છે મને, પણ એક વાત કહી દઉં. હે, અને ત્યારે શરમ નહોતી આવી. મને ઘરની બહાર રઝળતો મૂકી દીધો હતો. હા, અને કીધું હતું કે તારી ઓકાત હું. ભણતો હતો ત્યારથી પાછળ પડી ગયા હતા. હા, તો સાચું જ કહ્યું પપ્પાએ. શું છે તમારી ઓકાત? હા, તમે આજે પપ્પાની સામે બોલો છો, અને તમે આજે જે પગ પર ઊભા છો ને તમારા, કે જ્યારે પપ્પાએ ઘરમાંથી બહાર કાઢ્યા ને ત્યારે. બસ, તું તો આગળ એક શબ્દ નહીં બોલતી. હા, કારણ કે તું ખાલી મારી હારે લગ્ન કરીને આ ઘરમાં જ આવી. બાકી તું મારી પત્ની હોત ને, તો તું મારી હારે આવી હોત. પણ નહીં, તને તો આ બંગલો, પૈસા, મિલકત ઈ વાલું હતું કા, અને નામ દીધું કે મારે મમ્મી પપ્પાની સેવા કરવી. હા, તો કરું છું. અને તમે જે મા બાપની ગણતરી ના કરતા હોય, મા બાપની અવગણના કરતા હોય, એ ક્યારે કોઈ ઓકાત ના બનાવી શકે. આ ઓકાત બનાવી મેં. આ મારી મહેનત. અભિમાન આવી ગયું ને હા. પૈસાનું. એક વાત જે વસ્તુની તું અત્યારે ઓકાતની વાત કરે છે ને, જો તારામાં જ આ રૂપિયાની કિંમત હોત ને તો આવી રીતના તારા બાપની સામે આ રીતના લક્ષ્મીનો ઘા ન કરત. હા, પણ એક વાત કહી દઉં. હા, ઘા નો કરતી વાત હાચી, પણ જો આ મારો બાપ એટલો સમજદાર હોત ને તો હા, સોસાયટીમાં, ઓફિસમાં મારું ક્યારેય અપમાન ન કર્યું હોત. એ તમને કહી દઉં. સાગરભાઈ, તમને સમજાવો ને કઈ. હા, જોઉં તો કેવું બોલે છે, તમને જરા પણ ભાન નથી કે શું બોલી રહ્યા છે. એને પણ ખબર જ છે હું જે બોલું છું એ બધું હાસું જ છે. હાસું છે ને? ના ભાઈ, ના ભાઈ એટલે અહીંયા ખોટું છે. તો હવે હું જે કહું ને એ શાંતિથી સાંભળજે. જ્યાં સુધી મારી વાત ના પૂરી થાય ને ત્યાં સુધી મહેરબાની કરીને વચ્ચે ના બોલતો. એક વાત કહું તને ભાઈ, હા બોલ. આપણે સાથે ભણ્યા, સાથે મોટા થયા. હા,
હંમેશા તું કોઈ પણ ધંધો ના કરતો, ભણતો ત્યારે ભણવામાં ધ્યાન ના આપ્યું, ભણીને લગ્ન કરી લીધા તો પણ ઘરમાં ધ્યાન નહોતો આપતો, તારા કામમાં ધ્યાન નહોતો આપતો. હંમેશા તારા પપ્પા તને સમજાવતા કે દીકરા હવે તારી ઉંમર થઈ ગઈ છે, જો આ ઉંમરે તું મહેનત નહીં કરે ને તો પાછળથી પસ્તાવાનો વારો અરે આવશે. બસ કર ને, આવી વાત સાંભળીને તો હું કંટાળી ગયો હતો. જ્યારથી છે ને મને અપમાન થતું હતું ને ત્યારથી હું સહન નહોતો થતો. સમજો મારી વાત સાંભળ. હવે છે ને મારે તારું કાંઈ નથી સાંભળવું. સમજો? અપમાન શું કામ કર્યું એ ખબર છે તને? અપમાન તારું એ માટે કર્યું કારણ કે તારી અંદર છે ને, તારી અંદર તને એવું થાય કે મારે છે ને મારા પપ્પાને કંઈક કરી બતાવવું છે. જો તારા પપ્પાએ તારું અપમાન જ ના કર્યું હોત ને તો તે મહેનત જ ના કરી હોત, અને જો મહેનત ના કરી હોત ને તો અત્યારે જ્યાં ઊભો છે ને એ પદવી ઉપર ઊભો જ ના હોત. હા તું ત્યાં ને ત્યાં જ હોત, હજી તારા પપ્પાના પૈસે મોજ કરતો હોત અને આવારા મિત્રો સાથે રખડતો હોત. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એ છે કે કારણ કે એક બાપ છે ને હંમેશા પોતાના સંતાનોનું વિચારતો હોય છે. એ એવું વિચારતો હોય છે કે મેં દુનિયા નથી જોઈ ને એના કરતા વધારે દુનિયા મારે મારા દીકરાને દેખાડવી છે, કે મારા સંતાનોને દેખાડવી છે. એટલે જે એ પોતાના સંતાનોની સાથે છે ને કઠોરતાથી વર્તન કરતા હોય છે. અને આ જે પણ કાંઈ થયું ને એ તારા પપ્પાનો અને મારો પ્લાન હતો. હા, તને ઘરની બહાર કાઢવો, તારું મારા ઘરે આવવું, મારું તને મારા ઘરમાં આશરો આપવો, આ બધું જ તારા પપ્પાનું કેણ હતું. હા મમ્મી, આ સાગરભાઈ અને દામિનીના ઘરે રહેતા હતા એ મને ખબર હતી. દામિની એક દિવસ આપણા ઘરે આવી હતી અને મને બધી જ વાત કરી હતી એણે કે આ એમના ઘરે રહે છે, પણ મને ના પાડી હતી કે આ વાત કોઈને ના કરીશ. બસ પપ્પાને ખબર હતી અને મને. અને તમને શું લાગે છે કે પપ્પા તમને પ્રેમ નથી કરતા? અરે કદાચ મમ્મી પણ નહીં કરતા હોય ને એટલો પ્રેમ એક બાપ કરતો હોય છે પોતાના દીકરાને. બસ ખાલી એમનું મન કઠોર રાખીને બતાવે છે કે બધી વાત હું સમજી ગયો. પપ્પા મને માફ કરજો. ઠીક છે બેટા, બસ હવે જે થયું ને એ ભૂલી જા. અને હું એટલા માટે જ તને કહેતો હતો કે તું જ્યારે તારી જાતે પગભર પૈસા કમાય ને તું મારી સામે આવી આ રીતે આવે ને એની જે વાતે વાતો ને એની રાહ જોતો હતો. બસ હવે મને ખબર પડી ગઈ કે મારો દીકરો મજબૂત થઈ ગયો છે, પૈસા કમાઈ શકે છે. બાકી બેટા આ જીવન ચાલે એટલા દીકરાઓ થઈ જાય ત્યાં સુધીની પ્રોપર્ટી મારી પાસે હતી. મારે તને કંઈ કામે લગાડવાની જરૂર નહીં હતી, પણ તને ખબર પડે કે પૈસો કેમ કમાવાય. બસ સાચી વાત. બેટા તું સુધરી ગયો ને. અને આ તમારા ફ્રેન્ડ્સને તો કેવું થેન્ક્સ. હા સાગર, તારો જેટલો આભાર માનું ને ભાઈ એટલો ઓછો છે. બસ હવે હા. બેટા અશોક, હા. લક્ષ્મીજી લાવો હવે એ ગड्डी અમને આપી દો. હા